સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. સો આ એક નવો ઓપરેટર છે, ઇન્ટ્રોડ્યુસ થયો છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટના અંદર. C++ ના અંદર એનો બહુ યુઝ થાય છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. તો મેનલી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર એટલે અહીંયા તમે જોઈ શકો છો 2 times colon symbol. This one is known as scope resolution operator. So scope resolution operator in C++ programming language is used to define function outside a class or when we want to use global variable but also has a local variable with same name. એટલે અહીંયા તમને બે યુઝ બતાવેલા છે. એક તો આઉટસાઇડ ધ ક્લાસ આપણે એનો યુઝ કરી શકીએ, અને એક ગ્લોબલ વેરિયેબલ અને લોકલ વેરિયેબલનો જ્યારે કન્સેપ્ટ આવે ત્યારે આપણે એનો યુઝ કરી શકીએ. તો C++ ના અંદર આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો 4 રીતે યુઝ કરી શકીએ. સૌથી પહેલા ટુ એક્સેસ અ ગ્લોબલ વેરિયેબલ when there is a local variable with same name. અત્યારે આપણે પ્રેક્ટિકલી જોઈશું કે આ લોકલ વેરિયેબલ અને ગ્લોબલ વેરિયેબલનો શું કન્સેપ્ટ છે. બીજો એક યુઝ એને કીધો તે ટુ ડિફાઇન અ ફંક્શન આઉટસાઇડ ક્લાસ. એટલે ફંક્શનની ડેફિનેશન તો ક્લાસના અંદર આપી દેવાની, પણ એનું જે ડિફાઇન છે, જે ડિક્લેરેશન, જે ડેફિનેશન છે આખી, તે ક્લાસની બહાર આપણે આપી શકીએ. એના માટે એનો યુઝ થાય છે. ત્રીજું, સ્ટેટિક વેરિયેબલને એક્સેસ કરવા માટે આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરી શકીએ. અને ચોથું, જ્યારે બી મલ્ટિપલ ઇનહેરિટન્સનો કન્સેપ્ટ આવે ત્યારે મલ્ટિપલ ઇનહેરિટન્સના અંદર બી બે વેરિયેબલના નામ સરખા હોય અથવા બે ફંક્શનના નામ સરખા હોય ત્યારે આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરીશું. એટલે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરના મેઇનલી 4 યુઝ છે. એમાંનો સૌથી પહેલો યુઝ છે તો લોકલ વેરિયેબલ અને ગ્લોબલ વેરિયેબલના નામ સરખા હોય ત્યારે આપણે કયા વેરિયેબલને એક્સેસ કરવું છે એ વેરિયેબલને ડિફાઇન કરવા માટે આપણે એને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરી દેવાય. બીજો, કોઈ બી ફંક્શન છે એનું ડિક્લેરેશન ક્લાસના અંદર આપવાનું, પણ એની જે ડેફિનેશન છે ક્લાસની બહાર આપી હોય ત્યારે પણ આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરીએ. ત્રીજો, ક્લાસના સ્ટેટિક વેરિયેબલનો જો યુઝ કરવો હોય તો આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરીશું. અને ફાઇનલી ચોથો યુઝ છે મલ્ટિપલ ઇનહેરિટન્સના અંદર આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરીશું. આપણે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ જોઈ લઈએ તો તમને વધારે આઈડિયા આવે. તો સૌથી પહેલા આપણે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ. આપણું એડિટર ઓપન કરી દઈએ, dev C++. ઓકે, આપણે એક નવો ફાઇલ લઈ લઈએ, કમેન્ટ આપી દઈએ, યુઝ ઓફ સ્કોપ રિઝોલ્યુશન છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. તો એ છે ભાઈ 2 times colon symbol, this one, right? સૌથી પહેલા આપણે લાઇબ્રેરી એડ કરાવી દઈએ, એઝ ઇન્ક્લુડ iostream .h લખવાની જરૂર નથી. યુઝિંગ નેમસ્પેસ std. આ કેમ લખવાનું મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં સમજાવેલું. ઇન્ટીજર મેઇન ફંક્શન આપણે બનાવી દીધો. હવે તમને ખબર છે જે વેરિયેબલને આપણે બ્લોકના અંદર ડિક્લેર કરીએ એ કયો વેરિયેબલ થઈ જાય? લોકલ વેરિયેબલ. તો આ અહીંયા આપણો આ x છે, કયો વેરિયેબલ છે? આપણો લોકલ વેરિયેબલ. હવે અહીંયા હું ડિક્લેર કરું તો એ કયો થઈ ગયો? ગ્લોબલ વેરિયેબલ. આ બેઝિક કન્સેપ્ટ તમને ખબર જ છે C++ નો. ગ્લોબલ વેરિયેબલ થઈ ગયો આ તમારો, અને આ તમારો લોકલ વેરિયેબલ થઈ ગયો, બરાબર? હવે હું સી આઉટ કરાવું છું, વેલ્યુ ઓફ x ઇઝ, તો અહીંયા મને આઉટપુટમાં શું મળશે? ઓબ્વિયસલી લોકલ વેરિયેબલની વેલ્યુ મળશે. એટલે આઉટપુટમાં શું મળશે? 10. ઓકે, પ્રોગ્રામને સેવ કરીએ. આપણે સેવ કરીએ એને p10 ના નામથી. કમ્પાઇલ કરીએ. ઓકે, કમ્પાઇલ કરી લઈએ. આપણે આપણું આઉટપુટ ચેક કરી લઈએ, કોઈ એરર, કોઈ વોર્નિંગ છે કે નથી. ઓકે, જો વેલ્યુ ઓફ x ઇઝ 10 જોઈ શકો છો તમે. હવે મારે 20 ની વેલ્યુ લાવવી છે, એટલે કે મારે ગ્લોબલ વેરિયેબલની વેલ્યુ લાવવી છે. તો હવે હું શું કરીશ? તો ત્યારે મારે શેનો યુઝ કરવો પડે? સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો. એટલે વેલ્યુ ઓફ x ઇઝ, પણ અહીંયા કયો? ગ્લોબલ, રાઈટ? તો અહીંયા હવે આપણે શેનો યુઝ કરીશું? સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને x. શું કરીએ? કમ્પાઇલ કરીએ. હવે રન કરાવીએ. જો
વેલ્યુ ઓફ x 10 અને બીજું વેલ્યુ ઓફ x ઇઝ 20, તો ગ્લોબલ વેરિયેબલને એક્સેસ કરવા માટે આપણે શેનો યુઝ કર્યો? એક તો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો. બીજો યુઝ જોઈએ હવે એનો. પહેલો યુઝ જોઈ લીધો આપણે કે જ્યારે બી આપણને કોઈ બી વેલ્યુ ગ્લોબલી છે તેની એક્સેસ કરવી હોય તો આપણે એનો યુઝ કરી શકીએ. બીજો યુઝ જોઈએ ફંક્શનની ડેફિનેશન આઉટસાઇડ યુઝ કરાવવી હોય તો. એટલે અહીંયા આપણે કમેન્ટમાં લખી દઈએ યુઝ ઓફ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર્સ. એમાં એનો અહીંયા યુઝ શું થયેલો? તો એક્સેસ ગ્લોબલ વેરિયેબલ, રાઈટ. પ્રોગ્રામ કરીએ. અહીંયા બી યુઝ ઓફ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. અહીંયા આપણે યુઝ શું કરવાના છે? યુઝ ફંક્શન ડેફિનેશન આઉટસાઇડ ક્લાસ. અત્યાર સુધીના જેટલા બી પ્રોગ્રામ આપણે કરેલા છે એ બધામાં ફંક્શનની ડેફિનેશન આપણે ક્લાસના અંડર જ આપતા હતા, પણ આ વાળા પ્રોગ્રામમાં આપણે એને ક્લાસના બહાર આપીશું, રાઈટ. તો પ્રોગ્રામને સેવ કરી દઈએ. આ વાળા પ્રોગ્રામને બી સેવ કરી દઈએ. P11 થી આપણે એને સેવ કરી દઈએ. ઓકે. ક્લાસનું નામ આપી દીધું ડેમો. ડેમોના પબ્લિક સેક્શનના અંદર હું એક ફંક્શન બનાવું છું ડિસ્પ્લે નામની. ઓકે. મારે આગળ વોઇડ કે એવું કઈ રિટર્ન ટાઈપ આપવું પડે. બસ અહીંયા મેં જસ્ટ એની શું આપી દીધી? આ મારું શું થઈ ગયું? ડિક્લેરેશન પાર્ટ. એટલે અહીંયા મેં શું આપી દીધું કે ભાઈ હું ડિક્લેર કરું છું ડિસ્પ્લે નામની મેથડ. હવે ઇન્ટીજર મેન અને મારે એનો ઓબ્જેક્ટ બનાવવો પડે ક્લાસનો, એટલે d1 નામનો આપણે ઓબ્જેક્ટ બનાવી દીધો અને d1 ડોટ ડિસ્પ્લે. તો જ્યારે આપણે એને કોલ કરીશું તો કોલ થશે. લાઇબ્રેરી એડ કરાવી દઈએ IO સ્ટ્રીમ અને આપણું દઈએ std. સેવ કરીએ, કમ્પાઇલ કરીએ. જ્યારે આપણે કમ્પાઇલ કરીશું તો અહીંયા એક એરર આવે છે. શું એરર આવે છે? ભાઈ ડિસ્પ્લે નામની જે મેથડ છે તમે એની ડેફિનેશન નથી આપી. બરાબર, ડિક્લેર તો કરેલી છે પણ ડેફિનેશન નથી આપી. તો ડેફિનેશન આપવા માટે આપણે સ્કોપ રિઝોલ્યુશનનો યુઝ કરીશું. એટલે સૌથી પહેલા ક્લાસનું નામ લખવાનું, પછી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને હવે ફાઇનલી ડિસ્પ્લે મેથડ. બરાબર. પણ અહીંયા તમે સિન્ટેક્સમાં જોઈ શકો છો કે ક્લાસનું નામ એના આગળ એ ડેટા ટાઈપ લખવી પડે જે આપણે ઉપર ડિફાઇન કરેલી છે. એટલે અહીંયા પ્રોગ્રામમાં પણ આપણે અહીંયા વોઇડ ડિફાઇન કરેલું છે, તો અહીંયા બી આપણે આગળ શું લખવું પડે? વોઇડ, રાઈટ. તો અહીંયા આગળ આપણે શું લખી દઈએ? વોઇડ ડેમો, એટલે આપણા ક્લાસનું નામ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને ડિસ્પ્લે મેથડ. સી આઉટ કરાવીએ આપણે. આઈ એમ ડિસ્પ્લે મેથડ ઓફ ડેમો ક્લાસ, રાઈટ. તમે વિચારતા હશો અહીંયા ક્લાસનું નામ કેમ લખવું પડે? તો અત્યારે તો આપણી પાસે એક જ ક્લાસ છે. જ્યારે મલ્ટિપલ ક્લાસ હશે ત્યારે કયા ક્લાસની કઈ મેથડ છે તે ડિફાઇન કરવા માટે આપણે અહીંયા હંમેશા શું લખવું પડે? ક્લાસનું નામ. ઓકે. તો આ સ્કોપ રિઝોલ્યુશનનો બીજો યુઝ થઈ ગયો કે આપણે ફંક્શનનું ડેફિનેશન જે છે એક આઉટસાઇડ ઓફ ક્લાસ. એટલે જો આ ક્લાસ અહીંયા આપણો ઓવર થાય છે, અહીંયા સેમિકોલન કરવો પડે તો ક્લાસ ઓવર થયેલો કહેવાય. એની બહાર આપણે આ રીતે લખી શકીએ. ઓકે. કમ્પાઇલ. કોઈ એરર નહીં, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ વોર્નિંગ બી નથી. આઉટપુટ જોઈએ. જો આઈ એમ ડિસ્પ્લે મેથડ ઓફ ડેમો ક્લાસ, રાઈટ. કેમ તો આપણે અહીંયા ડિસ્પ્લેને કોલ કરાવેલી છે. કોઈ બીજી મેથડ લખીએ અથવા કોઈ બીજો ક્લાસ બનાવીએ. જો ક્લાસ ડેમો 2 અને અહીંયા એના પબ્લિક સેક્શનમાં આપણે એક મેથડ બનાવીએ વોઇડ શો મેથડ. કઈ મેથડ બનાવીએ? શો. અહીંયા આપણે જસ્ટ આનું શું આપી દીધું? ડિક્લેરેશન. એની ડેફિનેશન આપી નથી. ડેફિનેશન હવે આપણે આપીશું અહીંયા વોઇડ. કયા ક્લાસની છે? ડેમો 2 ક્લાસની છે. મેથડનું નામ શું છે? શો મેથડ, રાઈટ. ઈઝી છે. ઓકે. સી આઉટ આઈ એમ શો મેથડ ઓફ કયા ક્લાસની? ડેમો 1 ક્લાસની, રાઈટ. મેઇન ક્લાસમાં એને બનાવવા માટે સૌથી પહેલા ઓબ્જેક્ટ બનાવવો પડે. ડેમો 1 નો ઓબ્જેક્ટ બનાવી દીધો d2 અને એની મેથડને કોલ કરીશું d2.show, રાઈટ. આપણે કમ્પાઇલ કરાવીએ પ્રોગ્રામને. ઓકે. હા, ક્લાસ ઓવર થાય ત્યારે અહીંયા સેમિકોલન આપવું જરૂરી છે, તો જ ખબર પડે ને કે ક્લાસ અહીંયા ઓવર થયો. કમ્પાઇલ. અગેન એક એરર. ડેમો 1. આપણા ક્લાસનું નામ છે ડેમો 2, સોરી. તો અહીંયા શું આવશે? ડેમો. આઈ એમ ડિસ્પ્લે મેથડ ઓફ ડેમો ક્લાસ પહેલા ક્લાસની
અને આઈ એમ સો મેથડ ઓફ ડેમો 1 ક્લાસ બીજા ક્લાસ, રાઈટ? તો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો બીજો યુઝ થઈ ગયો. સ્કોપ રિઝોલ્યુશનનો બીજો યુઝ થયો કે કોઈ બી ક્લાસને આપણે જે ફંક્શન છે એને ડિક્લેરેશન આપણે ક્લાસની અંદર આપવાનું, પણ એની ડેફિનેશન ક્લાસની બહાર, એટલે કે આઉટસાઇડ ધ ક્લાસ આપણે આપી શકીએ. હવે ત્રીજો યુઝ છે તે છે સ્ટેટિક વેરિયેબલને એક્સેસ કરવું. તો સૌથી પહેલા સ્ટેટિક વેરિયેબલ શું છે તે સમજવું પડે. આના પછીના લેક્ચરમાં હું તમને સ્ટેટિક વેરિયેબલ શું છે તે સમજાવીશ. અત્યાર પૂરતું એવું યાદ રાખો કે સ્ટેટિક વેરિયેબલ એટલે જે ઓનલી ફર્સ્ટ ટાઈમ જ ઇનિશિયલાઇઝ થાય. બાકી બધા વેરિયેબલ એવરી ટાઈમ ઇનિશિયલાઇઝ થતા હોય, પણ સ્ટેટિક વેરિયેબલ કેટલી વાર ઇનિશિયલાઇઝ થતો હોય? ઓનલી એક જ વાર ઇનિશિયલાઇઝ થતો હોય. ચલો એક કામ કરો, તમને પહેલા સ્ટેટિક વેરિયેબલ સમજાવી દઉં તો તમને વધારે સમજ પડશે અંદર. ઓકે, સ્ટેટિક વેરિયેબલનું ડાયરેક્ટ એક્ઝામ્પલ જ સમજાવી દઉં છું. ચાલો, તો હું તમને પ્રેક્ટિકલી બતાવું યુઝ ઓફ સ્ટેટિક વેરિયેબલ. સ્ટેટિક કીવર્ડ બી તમે એને કહી શકો. એક ક્લાસ આપણે એક મેથડ બનાવીએ void display નામની. આવી રીતે બી મેથડ બનાવી શકીએ. હા, જેવી રીતે આપણે C++ ની સ્ટાઇલમાં કરતા હતા. ઇન્ટીજર n is equal to 0 for ઓકે, બસ અહીંયા ને પ્રિન્ટ કરાવી દઈએ cout n. ઓકે, આપણે હવે એક મેન મેથડ બનાવીએ. એના અંદર આપણે એક ઓબ્જેક્ટ બનાવી લઈએ, એટલે આપણે ક્લાસ અંદર તો બનાવવો જ પડશે. એક કામ કરીએ ને, આપણે ડાયરેક્ટ બી તો કોલ કરાવી શકીએ ને, ડિસ્પ્લેને ડાયરેક્ટ કોલ કરાવી દઈએ. અહીંયા આપણે નેમ સ્પેસ એડ કરાવી દઈએ. સેવ કરીએ, પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ. અત્યારે આઉટપુટમાં શું આવશે? તો અત્યારે આઉટપુટમાં આવશે 0. ઓકે, ચેક કરીએ. યસ, આઉટપુટ ઇઝ 0. હવે હું આ ડિસ્પ્લે નામના મેથડને 5 વાર કોલ કરાવું છું. કેટલી વાર? 5 ટાઈમ. તો અહીંયા મારે લૂપ ચલાવવી પડે. ઇન્ટીજર i is equal to 1 less than or equal to 5 ની થાય ત્યાં સુધી i++. ઓકે, C++ નો એક બેનિફિટ એ પણ છે કે આપણે અહીંયા પણ વેરિયેબલ ડિક્લેર કરી શકીએ. ઓકે, આપણે અહીંયા i નો યુઝ કરી શકીએ, પણ જો અહીંયા યુઝ કરવા જઈએ તો એ પાછો નહીં ચાલે, કેમ તો અહીંયા એનો સ્કોપ ઓવર થઈ જાય છે. આ તમે સ્કોપ ને બધું આગળના સેમમાં ભણેલા જ હતા, અહીંયા થોડું રિવાઇઝ જેવું થઈ જાય છે. તો હવે આઉટપુટમાં શું આવશે? અને આપણે નવી લાઈનમાં લઈ લઈએ /n. ઓકે, તો મેન મેથડના અંદર 5 વાર ડિસ્પ્લે મેથડ કોલ થાય છે, એટલે 5 વાર 0 પ્રિન્ટ થશે. જોઈએ આપણે કમ્પાઇલ. 1 2 3 4 5 ટાઈમ 0 પ્રિન્ટ થયું, બીકોઝ આ જે લૂપ છે એ ડિસ્પ્લે મેથડને કેટલી વાર કોલ કરાવે છે? 5 ટાઈમ્સ. ધેટ મીન્સ જેટલી વાર ફંક્શનને કોલ કરાવે છે એટલી વાર ડિસ્પ્લે વેરિયેબલના અંદર, ડિસ્પ્લે ફંક્શનના અંદર n નામનો વેરિયેબલ ઇનિશિયલાઇઝ થાય છે 0 થી. કેમ તો અહીંયા આપણને કહી દીધું છે કે ઇન્ટીજર n is equal to 0. પણ આગળ હવે હું લખી દઉં છું સ્ટેટિક. શું લખી દઉં છું? સ્ટેટિક. તો બી દરેક વખતે તો 0 જ આવશે ને. અહીંયા હું n++ કરી દઉં છું. ઓકે, હવે જો દરેક વખતે તો 0 જ આવવાનું છે આઉટપુટમાં, કેમ તો એ દરેક વખતે ઇનિશિયલાઇઝ કરે છે. જો 1 2 3 4 અને 5. પણ હવે આગળ હું લખી દઉં છું સ્ટેટિક. શું લખી દઉં છું? સ્ટેટિક. હવે આઉટપુટ ચેક કરજો તમે શું આવે છે. તો હવે આપણું આઉટપુટ આવે છે 0 1 2 3 4. ઇન્ક્રીમેન્ટ થઈ ગયું. એટલે એનો મતલબ શું થયો? આ દર વખતે ઇનિશિયલાઇઝ નહીં થતું, ઓનલી ફર્સ્ટ ટાઈમ ઇનિશિયલાઇઝ થશે. ફર્સ્ટ કોલના ટાઈમ પર જ શું કરશે? ઇનિશિયલાઇઝ કરશે. આગળ શું લખી દીધું? સ્ટેટિક કીવર્ડ્સ. શું લખી દીધું આગળ? સ્ટેટિક. ધેટ મીન્સ વેરિયેબલ જે ઇનિશિયલાઇઝ થશે એક જ વાર થશે, ઇન ફ્યુચર બીજી વાર નહીં થાય. રાઈટ? તો સ્ટેટિક વેરિયેબલ અને કોમન વેરિયેબલમાં ડિફરન્સ સમજ પડે છે. ડિસ્પ્લે મેથડને 5 વાર કોલ કરો અને જો સ્ટેટિક વેરિયેબલ નહીં હોય તો શું થશે? દરેક વખતે ઇનિશિયલાઇઝ થશે. પણ જો આગળ સ્ટેટિક લખી દો તો ખાલી એક જ વાર ઇનિશિયલાઇઝ થશે, દર વખતે ઇનિશિયલાઇઝ થશે નહીં. તો આ થઈ ગયું આપણો સ્ટેટિક વેરિયેબલ. રાઈટ? હવે આપણે પાછા સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરમાં આવી જઈએ કે ભાઈ જે સ્ટેટિક મેમ્બરને
યુઝ કરવાનો જે હતો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો એક્ઝામ્પલ તે વાળું આપણે સમજીએ. તો જો અહીંયા ઓલરેડી મેં પ્રેક્ટિકલ એક કરેલું જ છે. પ્રેક્ટિકલ તમને પાછું સમજાવું.